જે યાદ કરશે ત્યાં આવીશ, જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે આવીશ. સતયુગ કે કળિયુગ હોય, સુખમાં કોઈને મળી નથી. મેલડી અમૃતની મેલડી સુખમાં કોઈને મળતી નથી અને દુઃખમાં કોઈને મિલતી નથી. એ મેલડી જેને અમૃતની મેલડીનો સંગાત કર્યો, અમૃતની મેલડી એના પલે પલે એની સાથે રહેશે. મારા દીવા થતા હોય કે ના થતા હોય, મારા દીવા કર્યા હોય કે ના કર્યા હોય, મને હા સાચા હૃદયથી યાદ કરી છે. પાછી મારા દીવામાંથી નીકળીને તમારું કલ્યાણ ના કરું તો મારું નામ કળિયુગમાં મેરડી નથી. ધીરજના ફળ મીઠા. જેટલી ધીરજ હશે, જેટલી પ્રતીક્ષા કરશો, એટલી રૂડી કરીને તમારી માં તમને આલીશ. દુઃખ તો ઘરે ઘરે હશે, દુઃખ તો ઘરે ઘરે હશે, દુઃખ તો ઘરે ઘરે રહેવાના છે, પણ ઘરે ઘરે એક માં બેઠી છે ને એ સુખનો સાગર લઈને બેઠી છે. કઈક ભૂલ થઈ હશે, કઈક ગુનાહ કર્યા હશે, કઈક ભૂલા પડ્યા છો, ઓકે ભૂલા પડ્યા હશે, પણ નારાયણ ઘરે ના લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. ઉતાવળ નહીં કરવાની, ઉતાવળ કરતા નહીં. જેની પાસે સમય હોય મને સાંભળવાનો, જેની પાસે સમય હોય મને માણવાનો, જેને જેને મને સાંભળી હશે, મારા શબ્દોને ગ્રહણ કર્યા હશે, એનું જીવન પરિવર્તન થાય થાય ન થાય. ખોટો માર્ગ કોઈને બતાડ્યો નથી, ખોટા માર્ગે નથી કોઈને મોકલ્યા, પણ ભટકી ગયા હોય ને એના સત્યનો માર્ગ બતાડ્યો ને તો મેં એક મેલડીએ બતાડ્યો. મેલડી તો ઘણી બધી છે કળિયુગમાં, ઠેર ઠેર છે. કોઈ મોટા મંદિરમાં બેઠી છે, કોઈ નાની ડેરીમાં બેઠી છે, બેઠી છે ને, કોઈ તમારા ઘરે બેઠી છે, કોઈ ઘરની બહાર નીકળતા મંદિરમાં બેઠી છે, કોઈ એના હૃદયમાં બેહાડી, કોઈ ભજનમાં બેહાડી, કોઈ તપમાં બેહાડી, કોઈ સાધનામાં બેહાડી. બેસાડી ને જ્યાં સુધી ભક્તિ ની હોય ને ત્યાં સુધી ને બેસશે નહીં. તમારામાં ભક્તિ ને ધીરજ હોવી જોઈએ કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમારું કામ થશે. તમે કરાવા એક જ તમારું દુઃખ મટાડવા આવ્યા છો. તમારા દુઃખ તો એક બાજુ રહ્યા, પણ તમારું જીવન પરિવર્તન કરી આલીશ. એ મેલડી બોલું છું. કોઈ રૂપિયો લેવા આવશે, નિર્ધન વાળો હશે, પૈસા નહીં હોય તો રૂપિયાની આશા લઈને આવશે ને, તો માતાજી મને 25 રૂપિયાનો ફાયદો કરી આલશે. કોઈના અધૂરા ન અટકેલા કામ હશે તો આશા લઈને આવશે કે માતાજી પાસે જઈએ તો માતાજી અમારા અધૂરા ન અટકેલા કામ પૂરા કર. હું એવું કહું છું કે મારો સંગ કર્યો હશે, અમૃતની મેલડીનો સંગ કર્યો હશે, તો હું તમારું કામ થઈ ગયેલું હશે. એ મેલડી છું. તમારી માને ખબર હશે તમારે શું જરૂર છે. તમારી માને ખબર હશે તમે કેમ દુખી છો. તમારી માને ખબર હશે કે આ કારણ કેમ બને છે. પણ એ 1000 પ્રશ્ન હોય ને તમારા, મારી મેલડી પાસે એક જ જવાબ છે કે મારા થઈને રહેશો ને, તમારી માં તમારી થઈને રહેશે. કેટલાનો માર્ગ બતાડ્યો, ઘણાના માર્ગ બતાડ્યો, માં બતાવી, કીધું કે ધીરજ રાખજે, મારો સમય આવવા દે, તારો સમય આવશે. ઘણાને કીધું છે કે ભક્તિ જ કરજો, કઈ માંગતા નહીં. તમે સાયકલ લેવા આવ્યા છો, વિમાન આલી છે મેરડી છું. દરેકની શ્રદ્ધા અલગ અલગ હોય ને. કોઈની શ્રદ્ધા પેલા બીજી હતી, ત્યાં કામ ના થયું, ત્યાં જવાબ ના મળ્યા, પછી મને જોઈ, મને સાંભળી, મને માળી, પછી તો દોડતો આવો ને આવો. પછી એને કે માતાજીને મળવું છું. માતાજીને હું રસ્તામાં પડી, હું રાજા મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો બતાડું. મારા હોય એને બતાડું ને, મારા થયા હોય એનું કલ્યાણ કરું ને. એમ તો દુઃખ તો ઘરે ઘરે, કોઈ એવું નથી જેને દુઃખ ના હોય. કોઈનો પરિવાર ખાટલામાં પડ્યું હોય તો
બીમારીમાં પીડાતા હોય તો જોવડાવતા હોય ને, કોકના કામ ના થતા હોય અને ફર કરતા હોય, બાધાન માનતા બધી જગ્યાથી રાખ્યું હોય પણ કામ ના થતા હોય એટલે જોવડાય કરતા હોય, કરે ને. અમુક જોવડાય થાકી ગયા હોય અને કોઈ જગ્યાથી વેદ પડ્યો ના હોય તો પાછા બેહી જાય, પણ ઘરમાં એક સભ્ય હોય ને પાછો જ ફરતો હોય. માણસની મજબૂરી કેટલી કે માણસમાં ધીરજ નથી, એની મોટી મજબૂરી. કઈ મજબૂરી? ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ ને. તમારી મારા 50 વર્ષથી દુઃખ છે, તમે 5 દિવસમાં મટાડવા આવ્યા છો, મટી જશે? રાજી થઈ જશે? દીવા કર્યા ને, મઢે ગયા, દીવા કર્યા, નિવેદ કર્યા, માતાજીના લાડ લડાયા, પૂનમ હતી તો ગયા, દિવાળી હતી તો ગયા, નવરાત્રી હતી તો ગયા, માને ભક્તિ કરી, ભજન કરીને માને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ માં માની નહીં, કારણ કે ગુના એટલા બધા હોય ને ગુના. માં આપણી બતાડતી, પણ હા ભણવું હોય ને તો મારો સંગ કરવો પડે. મારો સંગ જેને કર્યો એની પેઢીમાં જાઓ અને એની માની પાસે એનો વહીવંચો તમારી પેઢીનો પડ્યો હોય ને 1000-1200 કે 3000 વર્ષ જૂનો એ ચોપડો એની પાસે લઈને આવું બેઠી ગૌન તમને સંભળાવું, એ મેલડી છોકરી યોગમાં. તમારી પેઢીનો બધો અસલ ચોપડો હતો તમારી કુળદેવી પાસે પડ્યો હોય ને એ ના બોલતી હોય, પછી એની પાસેથી એ ચોપડો લઈ લઉં અને બેઠી ગૌન તમારે સાંભળવું પડે, સત્ય નીકળે એ જોગમાં, આ મેલડી છોકરી યોગમાં. પણ ભક્તિ કરવી પડે, તપ કરવું પડે, માને મનાવી પડે, માને કીધે ચાલવું પડે, ગુનાનો ભૂલ ના થાય એવું વચન આલવા પડે. માં એક ગુનો માફ કરે, 2 ગુના માફ કરે, 3 માફ કરે, ચોથો કરતી નથી, પછી સજા આલે ને પછી આપણે જોવડાઈએ છીએ. પહેલા જ આપણે ગુના ના કર્યા હોય તો જોવડાવવાની જરૂર ક્યાં પડે? જોવાની જરૂર પડતી નથી. ઘણા લોકો તો પહેલા મારી પાસે કઈક સાંભળવા આવતા હતા, કઈક જોવા આવતા હતા, હવે એમને પાઠ ટાળી દીધા. એ કોકનું જોવા માંડ્યા. સારું, જોવો તમારી ઈચ્છા, મેં કોઈને કીધું નથી કે તમે દાણા માળા જોજો અને ધૂણીને કોકને કઈક બતાડજો. એટલું ધ્યાન રાખજો કે તમારી માન ખોટું ના લાગે, તમારી મારી હઈ ના જાય અને તમારા ઘરમાં દુઃખ ના આવે ને એનું ધ્યાન રાખજો. મારે તો એવું કહેવાનું થાય. અગર ઘણાની ઈચ્છા ના આશા તો હોય ને મારે જેવું બનવું હોય, પણ ક્યાંથી બનાવું? છેલ્લી પહેલી મેલડી છું. અશક્ય છે અને કરવું હોય તો ભક્તિ કરો. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ ભક્તિ કરો ને ત્યારે એક વખત માં આવવાના આશીર્વાદ નું કે આશીર્વાદ સજા તારું કલ્યાણ થાય, અને આશીર્વાદ પોતા માટે ના રાખે, આવા ભક્તો માટે મેકી દે ને ત્યારે માં બોલતી હોય તમારે સાંભળવાનું થાય. હું મેલડી છું. ધીરજ મોટું તમારે ગમે તેવી મુસીબત તકલીફ હોય ને ધીરજ રાખવી પડે. ને બહુ બીમાર પડો તો દવાખાનામાં 10 દાડા રાખે છે ને. આપણે 10 મહિના બેહી ના એમ કહું છું. 10 મહિના બેસી શકીએ કે નહીં? પેલા તમારું મન ઠરવું જોઈએ. પછી આ તો કે આજે આયા છીએ તો આજે માતાજી મળે નહીં, હું બેઠી તો છું, હું આંભળું છું, ખૂણામાં બેઠો કે છે, હું આંભળું છું, હું ખૂણામાં બેઠો કે છે કે મારા માન બાપ 2 ખાટલામાં પડ્યા છે. તે અમૃતની મેલડી તું કદાચ જાગતી હોય, બોલતી હોય, તું સાક્ષાત હોય તો મને બતાય તો હું બેઠી કહું છું કે ઘરે જઈને મોમાઈનો દીવો કરજે. વર્ષાપરા નદી ગંધરા મેલડી છો. આ કળિયુગમાં કોઈની માની સત્તા નથી કે મન પહોંચી જાય. હું પહોંચી ગઈ છું. પહોંચી ગઈ કે ના પહોંચી ગઈ? હું પહોંચી. ખૂણામાં બેઠો હોય મને યાદ કરે તો પાછી બોલો કે ધીરજ રાખજે, શ્રદ્ધા રાખજે ને વિશ્વાસ રાખજે ને મોમાઈનો દીવો કરજે. મને સાંભળતો હોય તો સાંભળતો રહેજે. દુનિયા બધા છેતર્યા છે, હું છેતરું તો જગત જનની જોગ માયા, પાવાન દેવી કાળકા ના કેવો, મારે કાળકાના રામ છે. મેં કદી કોઈને છેતર્યા નથી અને તમે મને કશું આલી શકો? શું આલશો? મને કશું કોઈ આલતા શું આલશો? શ્રીફળ આલશો, ફૂલ આલશો, ચુંદડીઓ ઢાળશો, સુખડી ધરાવશો, શ્રીફળ લાવશો, પણ એમ કહું છું કે સોના જેવો ભાવ છે ને મને મેલડીને હાલીને જજો. હું તો ભાવની ભૂખી છું ને. હું તો તમારા મનના ચોપડા વાંચું છું, તમારા પેટમાં શું પડું છે ને એ જોઉં છું. તો તમારામાં ભક્તિ ધીરજ નથી તો હું બતાવતી નથી અને બતાવીશ નહીં. તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ કરતા હશો અને મને સાંભળતા હશો, મારા કીધે ચાલતા હશો, માનું ભજન કરતા હશો,
12 થી 4 સુધીનું તપ કર્યું છે તો નારાયણ તમારા ઘરે આવશે એવું કહું છું. વર્ષોથી અને વર્ષો થઈ ગયા મને ગોતસ આ કળિયુગમાં. મન ગોતસ યોગી જોગી ભોગી તણે ગોતસ કોઈને મળી નથી આજ સુધી. તપ કરે લોકો, તપ કરે. ઉજ્જૈન જાય, ઉજ્જૈન તા મેલડીની મૂર્તિ છે, દારૂ ચડાવ. હું કહું છું કે દારૂ ચડાવવાની જરૂર નથી. હું તો લોકોના દુઃખ પીનારી મેલડી છું. અને કયો દારૂ ગયો ને સમય ગયો, કે દારૂ ગયો ને સમય ગયો. હવે તમે શું પીવડાવો છો? તમે તમારી ભક્તિ પીવડાવી દો, તમારો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ મને મેલડીને પીવડાવી દો, અને પછી હું ગાડી દૂર થઈને તમારું કલ્યાણ કરવા આવું એવું રાખો. લોકો ગોતસ માતાજી બોલે છે કે હું સિંધ વનસપરા નદી ગંગરપ્યા મેલડી છું, તો મને ઉજ્જૈનમાં ગોતસ હું ક્યાંય નથી. હું દરેકના હૃદયમાં બેઠી છું એટલે હું ક્યાંય નથી. મને ઓળખો તો ઓળખાય. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ અને ભક્તિ જ્યાં સુધી છે તમારી અંદર, ત્યાં સુધી હું તમારા માટે છું. અડધી રાતે દુઃખ પડે ને યાદ કરો ને તોય પાછી આવું હું સમય જોતી. હું એવું નથી જોતી કે રાતના 2 વાગ્યા છે કે 12 વાગ્યા છે કે સવાર થઈ કે બપોર થઈ છે. મારો દિવસ અને રાત નથી, ચાંદો સુરત નથી. હું નિરંજન નિરાકાર મેલડી છું. એ તમારે જરૂર પડે, દિવસ અને રાતની તમારે જરૂર પડે. સુખ અને દુઃખ ને આશા તમે રાખો છો. હું તો ભગવાનનું ભજન કરું છું મારા દીવા બેઠી બેઠી. મેં ખોદાય કોઈની પાસે કઈ માંગ્યું નથી ને માંગતી નથી. પણ એમ કહું છું કે આયા હોય તો તમારા દુઃખ મને મેલડીને આલીને જજો ને મારી પાસે સુખ ના સાગર લઈને જજો. હું મેલડી છું. પણ ભાવ ભક્તિ અને ભજન કરવા વાળાની જરૂર છે, ફરવા વાળાની જરૂર નથી. આજે મારા ઉપર શ્રદ્ધા છે, આવતા મહિને કોઈ બીજા ઉપર શ્રદ્ધા થઈ જશે તો એ શું કહેવાય? ભક્તિ કહેવાતી. એનું નામ ભવાઈ કહેવાય. ભવાઈ કહેવાય ને. મારી પાસે મને મા કર હારું લગાડવા માટે તો શું બતાવી દઈશ? મને ખબર છે આવતા મહિને તું નથી આવવાનો, બદલાઈ જવાનો છું. પણ હું જોઉં છું કે ના, મારો થઈને રહેશે, મારા કીધે આવડશે, મારા શબ્દોને ગ્રહણ કરશે, મારા કીધે ચાલશે, ગુનોને ભૂલ નહીં કરે, અને હું બતાવીશ એ કાર્ય કરતો રહેશે. તો કંઈક બતાવું ને. મેં તો એવું કીધું છે કે હું તમને ના મળી શકતી હોય તો તમારી કુળદેવીનો દીવો કરો, 2 અગરબત્તી કરો, શ્રીફળ વધેરીને કહો કે માતાજી અમે જઈએ છીએ. તમારા ઘરે તમારી કુળદેવી બેઠી હોય ને એને કહો કે માં અમે જે જગ્યાએ જઈએ છીએ જગ્યાની માં અમને કંઈક બતાડે, એવા આશીર્વાદ આલ તો તમારી માં તમને ખોડિયાલ મેલડી કે કાળકા તમને કહેવા આવશે. એ તમને કહેવા આવશે કે હા આ ગુનો ભૂલ છે ને, એ કદાચ કહેવા નહીં આવે. અને તમે તમારી કુળદેવીને કદાચ પ્રાર્થના કરીએ છે, તમારી કુળદેવીના ચરણ શરણમાં ગયા છો તો રાતના 2 વાગ્યા પછી હું અમરતી મેલડી ગાવા આવીશ. જેટલી તમે ધીરજ રાખશો, દોડ કરશો તો કશું મળશે. લોકોએ 20 વર્ષ કાઢ્યા. કેટલા કાઢ્યા? 20 વર્ષથી માતાજી દુખી છીએ કે માતાજી સારું થઈ જશે. ચલો તમે 20 વર્ષથી દુખી છો તો તમારી માં 30 વર્ષથી દુખી હશે ને. 30 વર્ષ હશે દુખી. આજે તમે એક 10 મિનિટ બેસ્યા મારી પાસે અને દુઃખ મટાડવાની વાત કરો છો, સુખ લઈ લેવાની વાત કરો છો. માતાજી મટી જશે તમે એમ કહો છો. એટલે તે એવું કીધું ને કે માં મટશે ત્યારે તારું ના મટવા પડતું. અને એવો શ્રદ્ધા અને વિશ્વાસ થાય કે અમે સત્યની જગ્યાએ આયા છીએ અને આ માં બતાવો છે, અમારે ગ્રહણ કરવું છે. મારા બતાવેલા દીવા ઉપર ચારો તો તમારી માં તમને રાજી થઈને કોઈ દાડો દુઃખ ના આવવા દે. મેલડી છું. પેલા તો વેમની કોઈ દવા કોકે કરી નાખ્યું હશે. અમે પેલા ભાઈએ કીધું કે વળાવવું પડશે તો વળાઈ દઈએ તો જતું રહેશે. થાય ને. 2 વર્ષ 6 મહિના જે જગ્યા ઉપર જઈને આયા છો, કાયમ જે તમે મંદિરે જાવ છો, કાયમ માણસ મંદિરે જતો હોય ને, કોઈ પણ મંદિરે કોઈ પણ માણસ જતો હોય કાયમ, તો દુઃખ પડે તો એને કેવું જોઈએ ને. એને કેવું જોઈએ કે હવે અમે 2 મહિનાથી કે 2 વર્ષથી તમારે ત્યાં આવીએ છે, ભગવાન માતાજી અમારે સારું કરો. ફરજમાં તો આવે ને. ત્યાં નથી કોઈ કહેવા જતો. આજે નવો માણસ આવ્યો હોય ને એ મને કે માતાજી અમે આજે આયા છીએ, બહુ દુખી છીએ, તમે દુઃખ મટાડો. એવી રીતે દુઃખ મટતા નથી. મારો થાય પછી દુઃખ મટસ.
મારો હોય ને મારો એટલે કોઈ દાડો દુઃખ ના પડે. હું સીધું છપરા નથી કળિયુગમાં મેલડી છું. મારા હોય એને કળિયુગમાં દુઃખ ના પડે. મારા હોય ને એને કળિયુગમાં દુઃખ ના પડે, કારણ કે મારા કીધે ચાલ્યા હોય ને, મારા કીધે ઉભા રહેલા હોય ને. મેં કીધું હોય કે આજ કરવાનું છે એ જ કર્યું હોય, પણ કદાચ મારી પાસે સમાધાન લીધું હોય, મારી પાસે દીવા લીધા હોય ને ઘરે જઈને પાછા વેમ રાખ હે માતાજી તો આપણને બતાવે ચામુંડ માતા આપણી કુળદેવી હશે, એ પછી કોઈ દાડો સાચી થાય. વેમની દવા નથી. દવાખાને ગયા દાખલ કર્યા, દવા કરી ડોક્ટરે તો વિશ્વાસ શ્રદ્ધા છે ને કે 5 દાડામાં સારું થશે છે ને. તો અહીંયા તમે બેઠ્યા હોય ને તમને મારા પર શ્રદ્ધા હોય તો યાદ રાખજો, એક દાડો તમારું સારું થશે. પૈસાથી દુઃખ મળતા નથી, પૈસાથી કોઈના દુઃખ મળતા નથી 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 નથી. પૈસાથી કોઈ દેવ રાજી થતા નથી. તમે મને કરોડો લાખો ને ખરબો રૂપિયા આપો ને તોય હું રાજી થતી, પણ કદાચ એક સુખડીનો પ્રસાદ લઈને આયા હોય અને એવું કીધું હોય કે માં તમે રાજી થાવ તો પાછી રાજી થઉં છું. દેવ પૈસામાં કોઈ દાડો બોલતો, પૈસામાં તોલાતા. અરે હું એવું કહું છું કે તમે પાસે લાખો ને કરોડો રૂપિયા છે, તમારે ઘરે બેઠેલી માતા હોય તમે એને કોને કે માતાજી અમે 25,000 આલીએ છે, તમે અમારું દુઃખ મટાડો, તો માં મટાડી દેશે? ના મટાડ. એ બોલ જ નહીં પેલા તો, એ બોલ એક દાડો ના બોલ, એ નથી બોલતી ને એટલે હું બોલું છું. કેમ કે તમારી માને તમે લાલચ ના આલતા, તમારી માની પાસે કોઈ દાડો લાલચ રાખતા નહીં. બસ એટલું કે માં ભૂલ થાય ને તો કહેવા આવજે. શું કહેવાય? આપણા ઘરે કુળદેવી હોય કે મેલડી હોય કે જોગણી હોય, ખોડિયાલ હોય, કાળકા હોય, ચામુંડ હોય, ગમે તે કોઈ બી માતા હોય ને તો માને આપણે એટલું કહીએ કે માં ગુનો ભૂલ થાય ને મારી, તું મને કહેવા આવજે. અને 12 વાગે પાછી એને ઉભી રહીને કે બેટા આજ ગુનો હતો. પણ આપણે થવું પડે, આપણે થવું પડે ને એવા. આપણે શું કરીએ છીએ? આપણે માગ કરીએ છીએ 12 મહિને.